સુરતની સારોલી પોલીસે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મુંબઈથી પ્રી એક્ટિવ સિમ કાર્ડ સુરતમાં વેચાણ કરતો આવતા મુંબઈના રોનક કારિયા, ચંદુ બાલોટિયા અને કિશન આલોટિયાને ડમી ગ્રાહકની મદદથી મોડી રાતે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 5,04,000 રૂપિયાની કિંમતના 672 પ્રી એક્ટિવ સિમ કાર્ડ કબજે કર્યા છે. આરોપી પાસેથી 4 મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ સારોલી પોલીસે હાથ ધરી છે. સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ યશપાલસિંહ અને પ્રતાપસિંહ આ બંનેની ઇન્ફોર્મેશન મળી હતી કે મુંબઈથી કેટલાક વ્યક્તિઓ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે. તે માટે તેઓ એક ડમી ગ્રાહક ઉભો કરી અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ પ્રી એક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા. આ બાબતે આયોજન બાદ 3 વ્યક્તિઓ રોનક કારિયા, ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ 3 વ્યક્તિઓ મુંબઈથી 600 ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી. આ સમગ્ર બનાવમાં પોલીસે 68,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 5 મોબાઈલ છે અને 650 ની આસપાસ સિમ કાર્ડ પણ છે. અને આ બનાવમાં અન્ય 2 વ્યક્તિઓ મુકેશ ધોલપુરિયા અને ભગવાન ગુસાઈવાર આ 2 વ્યક્તિઓ હજી પોલીસ ગિરફ્તની બહાર છે. પોલીસ એને ધરપકડના પ્રયાસ ચાલુ કરી દીધા છે અને બીજા જે એવિડન્સીસ મળે છે તે મુજબ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ.